પાપે થયું છે। તો આગળ એક મોટા સમાચાર ઉપલેટાથી સામે આવી રહ્યા છે। કોંગ્રેસને વધુ એક ઝટકો। મહામંત્રી સિરાજ ખેબરનું રાજીનામું। ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હલચલ। એક પછી એક રાજીનામાથી કોંગ્રેસ પર અસર। આપને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે એક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે। જ્યારે સિરાજ ખેરાબનું રાજીનામું સામે આવ્યું છે। એક પછી એક રાજીનામું કોંગ્રેસ પર અસર અને આ સાથે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હલચલ મચી જવા પામી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે, બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ કે ઉપલેટામાં કોંગ્રેસના વધુ એક ઝટકો મળી રહ્યો છે। મહામંત્રી સિરાજ ખેબરનું રાજીનામું। મહામંત્રી સિરાજ ખેબરનું રાજીનામું। કોંગ્રેસના મહામંત્રી જ્યારે એક પછી એક રાજીનામાથી કોંગ્રેસ પર અસર। તો ઉપલેટામાં જ્યારે મહામંત્રી સિરાજ ખેબરનું રાજીનામું સામે આવ્યું છે। કોંગ્રેસના મહામંત્રી છે, ઉપલેટાથી છે। ચૂંટણી ખાતે જ્યારે પહેલા કોંગ્રેસમાં હલચલ તેજ બની ગઈ છે। એક પછી એક રાજીનામાનું કોંગ્રેસ પર અસરો દેખાઈ રહી છે। તો ઉપલેટાની અંદર મહામંત્રી કોંગ્રેસના જ્યારે સિરાજ ખેબરનું રાજીનામું સામે આવ્યું છે। તો હાલ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે રણનીતિઓ બનાવવાની હતી તે હવે રણનીતિઓ અટકી પડશે।